જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર દસ વ્લોગમાં. તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી ગયા છીએ ગણપતપુરા, જ્યાં ગણપતિ દાદાનું ભવ્ય ભવ્ય મંદિર આવેલું છે. તો મિત્રો આજના બ્લોગમાં આપણે ગણપતિ દાદાના દર્શન કરીએ મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો મિત્રો. અને આ ગણપતિપુરા અને કોઠા મંદિર અમદાવાદ અને વટામણ ચોકડીથી થોડા કિલોમીટરના અંતર આવેલું છે મિત્રો આ ગણપતિપુરા. અને આ સામે જ તમે જોઈ શકો છો તે શ્રી ગણપતિ મંદિર નો ગેટ છે મિત્રો. ને આપણે અહીંથી દેશ પ્રવેશ કરીને શ્રી ગણપતિ દાદાના દર્શન કરશું મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ પણ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખીને વિડીયો શેર પણ કરી દેજો મિત્રોને. અહીં અંદર મોબાઈલ અલાઉ નથી, તો આપણે દૂરથી દર્શન કરીશું મિત્રો. તો મિત્રો આ છે શ્રી ગણપતપુરા ગણપતિ દાદાનું મંદિર કોઠા, જે આપણે અમદાવાદ અને વટામણ ચોકડીથી થોડા કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો. અને ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર તમે જોઈ રહ્યા છો, અને સાથે જ શ્રી ગણપતિ દાદાના પણ દર્શન કરી રહ્યા છો મિત્રો. તમે જોઈ શકો છો ખૂબ જ આજે દાદાના દર્શને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે મિત્રો. અહીં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો અહીં આવતા ગણપતિ દાદાના ભક્તો પ્રસાદીમાં મોદક અને ફ્રૂટ ધરવામાં આવે છે મિત્રો. અને આવી જ રીતે આજે હજારો લોકો ગણપતિ દાદાના દર્શને પણ આવે છે, તેમ તમે જોઈ રહ્યા છો મિત્રો. તો મિત્રો આ બાજુ તમે જોઈ રહ્યા છો જે દાદાના થાળ ધરવા માટે લાઈનો પણ લાગેલી છે મિત્રો, તે પણ તમને આગળ બતાવું. જે તમે જોઈ રહ્યા છો તે મિત્રો ખૂબ જ લાંબી લાઈનો પણ દાદાને થાળાનો પ્રસાદ ધરવા માટે લાગેલી છે મિત્રો. તો આવી જ રીતે આજે હજારોની સંખ્યામાં લોકો શ્રી ગણપતિ દાદાના દર્શને આવ્યા છે મિત્રો. તો આજે આપણે પણ ગણપતિ દાદાના દર્શન કરીએ મિત્રો. તો વિડીયોને શેર કરજો, જેથી કરીને લોકો પણ શ્રી ગણપતિ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે મિત્રો. ને આ છે શ્રી ગણપતિ મંદિર ગણપતિપુરાનો ગેટ. અને આપણે દર્શન કરીને મિત્રો અત્યારે આવી ગયા છીએ બહાર. તો મિત્રો ફરીવાર તમને જણાવું કે આ ગણપતપુરા કોઠા મંદિર અમદાવાદ જિલ્લો અને વટામણ ચોકડીથી થોડા કિલોમીટર અંતર આવેલું છે મિત્રો. તો વિડીયો શેર કરજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય શ્રી ગણેશ, જય માતાજી.